નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ત્રિકોણમિતિના આગળના વિડીયોનો તમે બરાબર અભ્યાસ કરેલો હશે. જેટલો તમે વધુ અભ્યાસ કરશો, વારંવાર પ્રેક્ટિસ કરશો, એટલું આગળના ધોરણની અંદર બાકીના પદ એટલે ગણિત વધુ ને વધુ સરળ પડશે. હવે આપણે આગળ જોયું કે ખૂણાનો સરવાળો કે બાદબાકી હોય અને એની ઉપર વિધેય લગાવવામાં આવે ત્યારે આપણી પાસે આ ચાર સૂત્રો મળ્યા હતા. બરાબર, cos x + y, cos x - y. cos ની અંદર વચ્ચે જે નિશાની છે એનાથી વિરુદ્ધ નિશાની આવતી હતી. એટલે પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. પહેલા બંને cos, પછી બંને sin. sin ની અંદર વચ્ચે જેવી નિશાની છે એવી જ નિશાની આવતી હતી અને એક cos એક sin, એક cos એક sin એ પ્રમાણે હતું. ત્યાર પછી 2x અને 3x ના સૂત્રો આપણે જોયા. હવે જો બે વિધેયનો સરવાળો કે બાદબાકી હોય તો એના સૂત્ર શું થાય એ આપણે જોઈએ. અહીંયા આપણને cos x + y, cos x - y ના સૂત્ર બંને આપ્યા છે. હવે આ બંને સૂત્રનો હું સરવાળો કરું એટલે કે બંનેનો સરવાળો કરતા આપણને શું મળશે? આ બંનેનો સરવાળો કરી તો ડાબી સાઈડ તો કે cos x + y plus cos x - y મળે છે. બરાબર. જમણી સાઈડ શું મળશે? તો કે sin x sin y, sin x sin y માઈનસ અને પ્લસ 0 થઈ જશે. એટલે આ બેનો સરવાળો 0 થઈ ગયો. આ બે પદ એમને બનશે તો કે બંને સરખા જ છે. બરાબર. cos x cos y, cos x cos y બે સરખા છે તો એ મળશે આપણને 2 cos x * cos y. એટલે કે જો બે વિધેયનો સરવાળો કરીએ આપણે તો સામે એનો ગુણાકાર આપણને આવા સ્વરૂપમાં મળે છે. કેવી રીતે મળ્યો? તો કે આ બંનેનો સરવાળો કરી અને અડધું કરો એટલે આપણને મૂલ્ય મળે છે. જો cos x + y, x - y બંનેનો સરવાળાનું અડધું એટલે આપણને અહીંયા મૂલ્ય મળ્યું. બરાબર. એટલે કે આની ઉપરથી આપણને આ પ્રમાણે લખી શકીએ માટે 2 cos x cos y બરાબર cos x + y plus cos x - y. બરાબર. એટલે કે બે પદનો ગુણાકાર, બે વિધેયનો ગુણાકાર હોય તો એની અંદરથી જો આપણે સરવાળામાં અથવા બાદબાકીમાં જવું હોય તો અહીંયા રહેલા બંને પદ પહેલી વખત સરવાળો, બીજી વખત બાદબાકી, બંને cos આવે છે, વચ્ચે પ્લસનું નિશાન આવે છે. હવે આ બે પદની બાદબાકી કરતા જો બંનેની બાદબાકી કરી દઈએ આપણને કંઈક આ પ્રમાણે મળશે. હવે આ બેની બાદબાકી કરું તો મને મળશે cos x + y ઓછા cos x - y મળ્યું. બરાબર. આ સાઈડ શું મળશે? તો કે અહીંયા માઈનસ થશે, આ માઈનસ થશે એટલે આ બે ઉડી જશે. અહીંયા માઈનસ sin x sin y, માઈનસ sin x sin y બે વખત થયો તો આના બરાબર મળશે -2 sin x sin y. એટલે કે -2 sin x sin y બરાબર મળશે cos x + y ઓછા cos x - y. બરાબર. હવે જો માઈનસ નિશાન અહીંથી કાઢી આ સાઈડ લઈ જાઉં તો મને મળશે 2 sin x sin y બરાબર બધાની માઈનસ નિશાની કરે છે એટલે આ પ્લસ થઈ જશે તો આ થશે cos x - y minus cos x + y. અહીંયા આપણે પહેલું સૂત્ર મળ્યું. બે વિધેયનો ગુણાકાર હોય તો એમાંથી સરવાળાની અંદર કેમ જવું? ગુણાકારમાંથી સરવાળા કે બાદબાકીમાં કેમ જવું? જો બંને cos હોય એટલે 2 cos * cos હોય તો cos + cos થાય છે. 2 sin * sin હોય તો cos + ઓછા cos થાય છે. અહીંયા આપણે જો આગળ ઓછાની નિશાની રાખી તો પહેલા બેનો સરવાળો પછી બેની બાદબાકી થાય. આ જ રીતે સામેની તરફ આપણે sin ના સૂત્રમાં જોઈએ તો બંનેનો સરવાળો કરતા
ડાબી સાઈડ થશે sin x + y + sin x - y બરાબર અહીંયા cos x sin y cos x sin y ઉડી જશે, આ બે વખત થશે તો આના બરાબર મળશે 2 sin x * cos y, એટલે કે 2 sin x * cos y બરાબર sin x + y + sin x - y થશે. અહીંયા જો બે વિધેય સરખા હતા ત્યારે બંને cos મળ્યા, બે વિધેય જુદા જુદા છે, એક sin છે એક cos છે તો બંને sin મળ્યા છે. અહીંયા પહેલા sin છે તો વચ્ચે પ્લસ મેળવ્યું. હવે જો પહેલા cos હોય તો શું મળે છે એ આપણે બાદબાકી ઉપરથી જોઈ લઈએ, તથા બંનેને બાદબાકી લેતા અહીંયા આપણે મળશે sin x + y ઓછા sin x - y બરાબર બાદબાકી લેશું sin x sin y sin x cos y sin x cos y ઉડી જશે, આ બાદબાકી કરશું લાપ્લાસ થઈ જશે, બે વખત થશે બરાબર, તો બરાબર 2 cos x * sin y થશે. વચ્ચે માઈનસ હોય તો પહેલા cos આવે છે, વચ્ચે પ્લસ હોય તો પહેલા sin આવે છે, એટલે કે અહીંયા sin x cos y બરાબર પદ મેળવ્યો, આની ઉપરથી બીજું મળશે માટે 2 cos x sin y બરાબર sin x + y minus sin x minus y. આમ આપણને ચાર સૂત્રો અત્યારે મળ્યા કે ગુણાકાર ઉપરથી સરવાળા બાદબાકીમાં જવા માટેના ચાર આ સૂત્રો મળ્યા છે. ચારેય સૂત્રોની જો આપણે સરખામણી કરીએ તો બંને cos હોય ત્યારે cos + cos મળે છે, એટલે કે બંને cos 2cc હોય ત્યારે cos + cos મળે છે. બંને sin હોય આગળ માઈનસ છે એટલે કે -2ss હોય sin હોય ત્યારે cos - cos મળે છે બરાબર. એક sin અને એક cos હોય એટલે 2sc હોય ત્યારે sin + sin મળે છે એટલે s + s મળે છે, અને 2cs હોય તો s - s મળે છે. હવે ખૂણા બાબતમાં જોઈએ તો પહેલા ખૂણાની અંદર આ ભાગમાં x + y આવે, અહીંયા x - y આવશે બરાબર, આ x અને y હોય ત્યારે. જો પહેલામાં બધામાં x + y x + y x + y અને x + y છે, બીજા ખૂણામાં બધામાં બાદબાકી x - y x - y x - y અને x - y. અહીંયા જો માઈનસની જગ્યાએ આપણે પ્લસ લઈએ તો જ ઉલટું આવે છે, પણ યાદ રાખવા માટે આ પ્રમાણે 2cc = c + c 2ss = -2ss = c - c 2sc = s + s 2cs = s - s. પહેલા ખૂણાનો સરવાળો પછી ખૂણાની બાદબાકી. હવે આપણે બે વિધેયનો સરવાળો કે બાદબાકી હોય ત્યારે એને ગુણાકારમાં કેમ લઈ જવા એ આપણે જોઈએ. અહીં આપણે cos x + y = cos x cos y - sin x sin y અને cos x - y ના સૂત્ર આપણે જાણીએ છીએ. હવે આ બેનો જો હું સરવાળો કરું તો મને ડાબી બાજુ મળે cos x + y + cos x - y. જમણી સાઈડ sin x sin y ± ઉડી જશે, આ બે મળશે આપણને 2 cos x cos y. હવે આની અંદર જો ધારો કે x + y બરાબર હું a લઉં અને x - y બરાબર b લઈએ તો આપણને શું મળે છે જોઈએ. આ બંનેનો જો હું સરવાળો કરું તો y પ્લસ અને y માઈનસ ઉડી જશે, x + x એટલે 2x મળશે અને અહીંયા મળશે a + b એટલે કે 2x બરાબર a + b મળશે. માટે આની ઉપરથી x બરાબર મળશે a + b/2. તથા જો આ બેની હું બાદબાકી કરું
એટલે કે અહીંયા માઇનસ xx ઉડી જશે, માઇનસ માઇનસ પ્લસ થશે, y પ્લસ y એટલે 2y થશે, એટલે અહીંયા થશે 2y. એ આ માઇનસ બાદ કરવાના છે એટલે a માઇનસ b, એટલે 2y બરાબર મળ્યું a માઇનસ b. આની ઉપરથી આપણને મળશે y બરાબર a માઇનસ b બાય 2. x અને y ની કિંમત આપણે આની અંદર મૂકી દઈએ. આને હું જો સમીકરણ 1 કહું તો x અને y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા આપણને મળશે cos a plus cos b બરાબર 2 cos x ની જગ્યાએ a plus b by 2, y ની જગ્યાએ a minus b by 2. એટલે કે cos a વત્તા cos b હોય તો 2 cos બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2, બંને ખૂણાની બાદબાકી ભાગ્યા 2. આ જે સૂત્ર છે એની જેમ જ થશે. જો અહીંયા ગુણાકારમાંથી આપણે સરવાળામાં જતા શું મળ્યું તો કે 2cc બરાબર c plus c, c plus c બરાબર 2cc, એટલે ઊંધું લેશું તો એ જે સૂત્ર મળશે. આ જ રીતે આપણે જે આ ત્રણ બાકીના સૂત્રો હતા એની અંદર a અને b આપણે લઈએ તો cos a minus cos b એનું સૂત્ર શું થશે તો કે -2 sin a plus b by 2 into sin a minus b by 2. આ બીજા સૂત્ર પ્રમાણે -2ss બરાબર c minus c, તો c minus c બરાબર -2ss. એ સૂત્ર થયું. sin વત્તા sin તો 2 sin into cos અને sin minus sin તો 2 cos into sin. એટલે જો વચ્ચે માઈનસ હોય તો પહેલા cos લેવાનું છે પછી sin લેવાનું છે. અહીંયા જેમ આપણે ગુણાકારમાંથી સરવાળામાં બાદબાકીમાં જતા એમ પહેલા ખૂણાનો સરવાળો પછી ખૂણાની બાદબાકી આવતી, બરાબર. અહીંયા સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં જઈશું તો ખૂણાનો સરવાળો ભાગ્યા 2 અને ખૂણાની બાદબાકી ભાગ્યા 2, એટલે પહેલા સરવાળા વાળું લખવાનું પછી બાદબાકી વાળું, અને વિધેયો આ પ્રમાણે લખશું. આની ઉપરના દાખલાઓ આપણે જોઈએ તો આ બાબતનો વધારે સ્પષ્ટ ખ્યાલ આવશે. સ્વાધ્યાય 3.3 માં 7મો દાખલો આપણે જોઈએ તો 10π/4 + x છેદમાં 10π/4 - x બરાબર 1 - 10x છેદમાં 1 + 10x આખા કૌંસ ઉપર વર્ગ સાબિત કરવાનું છે. હવે આપણે 10x + y નું સૂત્ર આપણી પાસે છે કે 10x + 10y છેદમાં 1 - 10x 10. પ્લસ હોય તો ઉપર પ્લસ નીચે માઈનસ, જો માઈનસ હોય તો ઉપર માઈનસ અને નીચે પ્લસ આવશે, એટલે વિરુદ્ધ નિશાની આવશે. એ સૂત્રનો ઉપયોગ કરીને એક દાખલો ગણીએ તો અંશમાં થશે 10π/4 + 10x છેદમાં 1 - 10π/4 × 10x. છેદની અંદર છેદનું સૂત્ર 10π/4 - 10x છેદમાં 1 + 10π/4 × nx થશે, બરાબર. હવે 10π/4 નું મૂલ્ય 1 થઈ જશે, અંશનો છેદ નીચે આવશે, છેદનો છેદ અંશમાં જશે, એટલે ઉપર પદ શું થશે તો કે બરાબર 1 + 10x. આ પદ નીચે જશે એ થશે આનું મૂલ્ય 1, એટલે 1 - 10x ગુણ્યા છેદ 1 - 10x 1 + 10x એ ઉપર વહી જશે, એટલે કે આના બરાબર થયું 1 + 10x બે વખત છે તો ઉપર વર્ગ છેદમાં 1 - 10x નો સ્ક્વેર જે થશે જમણી બાજુ. અહીં આખા કૌંસ ઉપર છે, બે ઉપર વર્ગ એટલે કે આખા કૌંસ ઉપર વર્ગ થશે. બીજો દાખલો આપણે જોઈએ. 8મો દાખલો આપણે જોઈએ તો અહીંયા ડાબી બાજુ આપણને આપેલી છે cos π + x * cos - x છેદમાં sin π - x * π cos π/2 + x. આના બરાબર અહીંયા π + x તો જો આપણે જોઈએ તો અહીંયા 0 π આવશે, π + x એટલે ચરણ આવશે ત્રીજું, π હોવાથી વિધેય જે છે એનું એ જ રહેશે, એટલે અહીંયા cos π
નું cos જ વિધેય રહેશે અને cos x થશે પાઈ પ્લસ એટલે ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં cos વિધેય ઋણ છે તો અહીંયા આપણે લખશું -cos x cos - x એનું મૂલ્ય થશે cos x કારણ કે cos યુગ્મ વિધેય થશે એટલે -12 આવશે એટલે માઈનસ cos નું cos - x અને cos x નું મૂલ્ય સરખું છે એટલે cos x છેદમાં sin pi - x તો એ થશે sin x હવે જોઈએ નિશાની pi - x શેમાં આવશે તો કે અહીંયા pi - x એટલે કે ચરણ નંબર 2 બીજા ચરણમાં sin વિધેય પ્લસ છે એટલે પ્લસ નું પ્લસ જ રહેશે cos pi/2 પ્લસમાં આવ્યો એટલે pi/2 અહીંયા આવશે pi/2 ના ગુણકમાં હોય સરવાળામાં તો વિધેય બદલાય છે cos નું શું થઈ જશે તો કે sin એટલે અહીંયા આવશે sin હવે pi/2 એટલે બીજું ચરણ બીજા ચરણમાં આ વિધેય જોવાનું છે એ છે માઈનસ છે એટલે અહીંયા આવશે માઈનસ થશે sin માઈનસ બે વખત અંશમાં માઈનસ રહેશે છેદમાં માઈનસ રહેશે એટલે એ થઈ જશે પ્લસ તો ઉપર થશે cos2x છેદમાં sin2x એટલે આ માઈનસ અને આ માઈનસ બંને થઈ જશે પ્લસ cos2 છેદમાં sin2 એટલે cot2x જે જમણી બાજુ થશે બરાબર નવમો દાખલો જોઈએ ડાબી બાજુ આપણને આપેલો છે cos 3π/2 x cos 2π x cot 3π/2 x cot 2π x જમણી બાજુ 1 સાબિત કરવાની છે હવે 3π/2 એટલે π/2 ના ગુણકમાં આવ્યું છે સરવાળામાં તો cos નું થઈ જશે sin x જોવાની રહેશે નિશાની તો એના માટે જોઈએ આપણે અહીં 0 π/2 π 3π/2 અને 2π બરાબર 3π/2 પ્લસ એટલે ચરણ આવશે ચોથા ચરણમાં આ વિધેય જોવાનું છે જવાબ વાળું જોવાનું નથી મુખ્ય વિધેય જોવાનું છે cos વિધેય કેવું છે તો કે પ્લસ ચોથા ચરણમાં તો sin x પ્લસ આવશે cos 2π છે એટલે cos નું cos જ રહેશે 2π પ્લસ 2π અહીંયા પૂરું થાય છે પ્લસ કરો એટલે પાછું ચરણ આવી જશે પહેલા ચરણમાં બધા જ વિધેય ધન છે એટલે cos પણ ધન છે તો cos નું cos જ રહેશે અને cos x થશે cot 3π/2 આવ્યું છે તો cot નું થઈ જશે tan x હવે જોવાનું છે ચરણ 3π/2 માઈનસ 3π/2 અહીંયા છે એમાંથી બાદ કરો એટલે ત્રીજું ચરણ બીજા ચરણમાં cot વિધેય પ્લસ છે કારણ કે tan અને cot બંને પ્લસ છે તો અહીંયા tan પ્લસ રહેશે પ્લસ cot 2π સાથે cot છે તો cot નું cot જ રહેશે x હવે જોવાનું છે ચરણ 2π પ્લસ એટલે પહેલા ચરણમાં cot પ્લસ એટલે આ નિશાની એમને રહેશે બરાબર હવે આના બરાબર અહીંયા થશે sin x cos x tan x cot x સીધું સાદુરૂપ નથી તો એને મૂળભૂત વિધેયોમાં ફેરવીએ તો tan નું થશે sin x છેદમાં cos x અને cot નું રૂપાંતર થશે cos x છેદમાં sin x લસા લઈ લઈએ અહીંયા તો આપણને મળે sin x cos x બંનેનો ગુણાકાર sin2x બંનેનો ગુણાકાર cos2x છેદમાં sin x cos x બંને ઉડી જશે sin2 cos2 નું મૂલ્ય થશે 1 તો આ બરાબર મળશે 1 બરાબર જમણી બાજુ જે આપણે સાબિત કરવાની છે દાખલા નંબર 12 આપણે જોઈએ sin2 6x sin2 4x બરાબર sin 2x sin 10x છે અહીંયા જમણી બાજુ આપણે જોઈએ તો બંને પદ ગુણાકારમાં છે એટલે કે સરવાળા બાદબાકીમાંથી આપણે ગુણાકાર તરફ જવાનું છે બંને એ સૂત્રોની અંદર વર્ગ ન હોવા જોઈએ એટલે કે s s અને s - s હોય sin + sin કે sin - sin હોય cos + cos cos - cos હોય તો જ સૂત્ર છે વર્ગ છે
તો એનું પહેલાં આપણે સાદુરૂપ આપવું પડે. એ જો સાદુરૂપ માટે જોઈએ તો બંનેના વર્ગ છે વચ્ચે માઇનસ છે, એનો અર્થ કે બે વર્ગનો તફાવતનું સૂત્ર આપણે વાપરી શકશું. જો એ સૂત્ર વાપરીએ તો અહીંયા sin 6x માઇનસ sin 4x અને બીજા કૌંસમાં બંનેનો સરવાળો થશે. બરાબર. હવે આ બેને આપણે જો આની સાથે સરખાવીએ તો બંને સૂત્ર પ્લસ વાળું આ સૂત્ર બનશે, માઇનસ વાળું સૂત્ર. s વત્તા s હોય તો 2sc પહેલા sin અને પછી cos, s માઇનસ s હોય તો 2cs એટલે પહેલા cos અને પછી sin. હવે s માઇનસ s એટલે પહેલા cos અને પછી sin લાગશે તો આના બરાબર થશે 2 cos બંનેનો સરવાળો એને ભાગ્યા 2 બરાબર ઇન્ટુ sin બંનેની બાદબાકી ભાગ્યા 2 થશે. એવી જ રીતે બીજા બે s પ્લસ s તો પહેલા sin અને પછી cos ઇન્ટુ 2 sin પહેલા સરવાળો ભાગ્યા 2 ઇન્ટુ sin બાદબાકી છેદમાં 2 થશે. આના બરાબર 2 cos 6 અને 4 10 ભાગ્યા 2 એટલે 5x ઇન્ટુ sin 6 માંથી 4 એટલે 2, 2x ભાગ્યા 2 એટલે x થશે ઇન્ટુ આ બેનું અહીંયા આગળ બોલી નાખું તો આ થઈ જશે 4 sin 5x ઇન્ટુ અહીંયા આવશે cos ઇન્ટુ cos x. હવે આપણે જોઈએ છે એવો જવાબ હજી નથી આવ્યો. હજી શું છે તો કે 2 અને 10 છે, જ્યારે અહીંયા 5 અને x આવ્યું. એનો અર્થ આનું ડબલ થવાનું કરવું પડે. ડબલ કરવા માટેના સૂત્ર હતા આપણી પાસે sin 2x cos 2x ના સૂત્ર હતા. એ સૂત્ર પ્રમાણે જો આપણે બંને sin માં છે તો sin 2x નું સૂત્ર શું હતું? 2 sin x cos x છે. તો અહીંયા ડબલ કરવા માટે આપણે sin અને cos ગુણ્યા 2 ત્રણ પદમાંથી sin 2x થઈ શકે. બરાબર. તો જો અહીંયા જોઈએ કે cos 5 sin 5 બે 5 ખૂણાવાળા છે, એક sin અને એક cos છે, તો આ પ્રમાણે સૂત્ર બની શકશે. તો આ સ્વરૂપમાં આપણે ગોઠવીએ તો પહેલા આપણે આને ગોઠવીએ કે 2 sin 5x cos 5x કરી શકાય. બરાબર. એટલે આ બે પદ લીધા છે અને આમાંથી આપણે બે લીધા છે. બાકીના બે આપણે બીજા કૌંસમાં લઈ લઈએ 2 sin x cos x થશે. હવે આ સૂત્ર મુજબ ઊંધું આપણે જો તો ઓછામાંથી વધુ ખૂણા માટે 5x 5x છે, સીધા ડબલ ખૂણો થઈ જશે એટલે બરાબર થશે sin 10x આમાં ડબલ ખૂણો થશે sin 2x. sin 10x sin 2x જમણી બાજુ છે, ગુણાકાર સમક્રમી હોવાથી આ પદ આપણે લખવાની જરૂર નથી. બરાબર. આના બરાબર 10x, આ બરાબર થશે જવાબ. એટલે કે આના બરાબર આ સાબિત થઈ શકે. 14મો દાખલો આપણે જોઈએ તો sin 2x + 2 sin 4x + sin 6x બરાબર 4 cos square x sin 4x સોલ્યુશન. હવે અહીંયા આપણે જમણી બાજુ જોઈએ તો ગુણાકાર છે એટલે સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં લઈ જવાનું. બીજું sin 4x જોઈએ છે, અહીંયા sin 4x આપેલું છે, તો આ બે પદને જો આપણે ભેગા કરી sin 4x આવે છે કે નહીં વિચારવું હોય તો આનો ખૂણો 6 છે, આનો ખૂણો 2 છે, તો 6x અને 2x એનો સરવાળાનું અડધું કરીએ તો 8x / 2 એટલે 4x થાય છે. બાદબાકીનું અડધું તો કે 4x / 2 એટલે 2x થશે. 4x વાળું એક આવે છે તો આ બેને આપણે ભેગા રાખી શકશું. જો એ રીતે ન આવે તો 2 sin 4x છે એમાં એક આની સાથે ને એક આની સાથે આપણે લઈને કરી શકાય. બંને રીતે આપણે દાખલો જોઈએ. પહેલા આ બે પદનું ભેગા રાખો તો sin 6x + sin 2x પ્લસ 2 sin 4x થઈ શકે. s + s 2sc સૂત્ર મુજબ બરાબર થશે 2 sin
બંનેનો સરવાળો છેદમાં 2 ઇન્ટુ કોસ બંનેની બાદબાકી છેદમાં 2 થશે પ્લસ 2 sin 4x બરાબર। હવે આના બરાબર થયું 2 sin આ થઈ જશે 4x આ થશે 2x પ્લસ 2 sin 4x બંનેમાંથી 2 sin 4x કોમન લેશું તો કૌંસમાં એ વધશે cos 2x પ્લસ 1। હવે 1 પ્લસ cos 2x આપણી પાસે સૂત્ર છે 2 cos square x બરાબર। તો આના બરાબર થશે 2 sin 4x ઇન્ટુ આ સૂત્ર થશે 2 cos square x નું ડબલ ખૂણામાંથી અડધા ખૂણામાં જવા માટેનું સૂત્ર બંનેનો ગુણાકાર કરી નાખીએ એટલે કે આ થશે 4 cos square x into sin 4x જે જમણી બાજુ થશે બરાબર। હવે વચ્ચેના પદના બે ભાગ કરીને આપણે જોઈએ તો sin 2x આનો એક આની સાથે ઉમેરી એટલે sin 4x પ્લસ sin 4x પ્લસ sin 6x થશે। ચાલો હવે આ બેના પાછા સૂત્રો આપણે લગાવીએ s પ્લસ s બરાબર 2 sin બંનેનો સરવાળો ભાગ્યા 2 2 વત્તા 4 એટલે 6 6x ભાગ્યા 2 એટલે અહીંયા થશે 3x બરાબર। આની જેમ જ ગણવાનો છે પણ અહીં આપણે સીધું બીજી રીતે છે એટલે ટૂંકમાં લખીશું પછી ઇન્ટુ cos બંનેની બાદબાકી 2x માંથી 4x બાદ કરો એટલે -2x થશે છેદમાં 2 એટલે -x આની અંદર પ્લસ 2 sin 4 + 6 10 10 ભાગ્યા 2 એટલે 5x ઇન્ટુ cos બંનેની બાદબાકી 4 - 6 એટલે -2x -2x છેદમાં 2 એટલે -x બંનેમાંથી આપણે આટલું કોમન કાઢી શકીશું બીજું cos -x નું મૂલ્ય cos x જેટલું થશે એટલે હું સીધું 2 cos x કોમન લઈ લઉં છું બરાબર। તો અહીં ચાલો એક સ્ટેપમાં આપણે લખી અંદર વધે છે sin 3x પ્લસ sin 5x આ થશે 2 cos x આનું પાછું s પ્લસ s નું સૂત્ર બંનેનો સરવાળો 2 સરવાળો 3 વત્તા 5 એટલે 8 ભાગ્યા 2 એટલે 4x ઇન્ટુ cos બંનેની બાદબાકી ભાગ્યા 2 એટલે -x થશે બરાબર 2 ગુણ્યા 2 એટલે 4 cos ગુણ્યા cos x એટલે cos square x થઈ જશે કારણ કે આનું મૂલ્ય પ્લસ રહેશે ઇન્ટુ sin 4x જે પાછું થશે જમણી બાજુ બરાબર। એટલે બે માંથી ગમે તે રીતે કરી શકાય છે। 15મો દાખલો આપણે જોઈએ cot 4x into sin 5x plus sin 3x બરાબર cot x into sin 5x minus sin 3x લાવવાનું છે 4 ની જગ્યાએ x આવી જશે પ્લસ ની જગ્યાએ માઈનસ આવે છે ડાબી બાજુ આપણે લઈએ તો અહીંયા આપણી પાસે સાદુરૂપની અંદર કૌંસની અંદર આપેલું s plus s નું સૂત્ર આપણે મૂકી શકીએ cot ને sin છેદમાં cos છેદમાં sin સ્વરૂપમાં આપણે લખી શકીએ તો cot બરાબર હું અહીંયા લખું cos 4x છેદમાં sin 4x cot નું એટલા માટે રૂપાંતર કર્યું છે કે સરવાળા બાદબાકીમાં cos અને sin આધારિત જ સૂત્ર છે બરાબર s plus s નું સૂત્ર તો કે 2sc મુજબ 2 * sin બંનેનો સરવાળો છેદમાં 2 * cos બંનેની બાદબાકી છેદમાં 2 થશે આના બરાબર
cos 4x upon sin 4x. આ થઈ જશે 4 + 3 એટલે 8 / 2 એટલે 4x થશે into 2 sin 4x into cos આ થશે ખાલી x. હવે sin 4x ઉડી જશે, પદ વધે છે 2 cos 4x into cos x. આની ઉપરથી જો આપણે આ પદ સરળતાથી લાવી શકીએ તેમ ન હોય તો ડાબી બાજુ હવે જમણી બાજુ બંનેના સાદુરૂપ આપી અને બંનેને સરખાવી લઈએ. ધારો કે આની ઉપરથી cos 4x 2c વાળું સૂત્ર વાપરીએ તો સાદુરૂપ થોડું થઈ શકશે, પણ આ પદ લાવવું થોડુંક અઘરું પડતું હોય તો હવે જમણી બાજુ લઈએ, આને આપણે નંબર 1 આપી દઈએ. જમણી બાજુ છે cot x into sin 5x minus sin 3x બરાબર. આના બરાબર cot x એને આપણે cos x છેદમાં sin x આપી દઈએ. 2 એટલે s minus s 2c એ સૂત્ર મુજબ 2 cos સરવાળો છેદમાં 2 into sin બાદબાકી છેદમાં 2 થશે. ચાલો હવે આના બરાબર cos x છેદમાં sin x આ થઈ જશે 2 cos 5 ને 3 8 / 2 એટલે 4x into sin ખાલી x 2x છેદમાં 2 એટલે x sin x ઉડી જશે બરાબર આવશે 2 cos 4x into cos x. આ નંબર 2 બંનેને સરખાવો તો બે સમાન થયા, માટે પરિણામ 1 અને 2 પરથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થાય છે બરાબર. એટલે એક સાઈડમાંથી બીજી સાઈડ સરળતાથી ન આવતી હોય તો બંને સાઈડનું સાદુરૂપ આપી અને પછી બંનેને સરખાઈ દેવાના. હવે આની ઉપરથી જો આપણે થોડોક આ દાખલામાં આગળ વધીએ, આની ઉપરથી જમણી બાજુ લવું હોય તો શું થઈ શકે? તો થોડુંક આપણે વિચારીએ કે બાર cot x જોઈ છે, cos x આવ્યો છે તો હું cos ને આ પ્રમાણે લખો cot બનાવવા માટે cos x છેદમાં sin x કરી શકું તો cot x જમણી બાજુનો ભાગ આવી જશે, એને ગુણ્યા 2 cos 4x છે. હવે sin x વડે ભાગ્યા છે તો sin x વડે ગુણવાના થશે. આ ભાગ આપણો શું થઈ ગયો? એ થઈ ગયો cot x. અહીંયા સૂત્ર આપણે મૂકી શકીએ 2 cos into sin છે એટલે 2cs s minus s નું સૂત્ર લાગશે તો અહીંયા થશે sin બંનેનો સરવાળો માઈનસ sin બંનેની બાદબાકી. અહીંયા જો આપણે ગુણાકારમાંથી સરવાળો બાદબાકીના સૂત્રમાં જઈએ છીએ એટલે છેદમાં 2 નહીં આવે બરાબર. આના બરાબર થશે cot x into આ થશે sin 5x minus sin 3x જે આપણી જમણી બાજુ છે. આમ ગમે તે રીતે આપણે સાબિત કરી શકીએ છીએ, બેમાંથી જે રીત અનુકૂળ લાગે એ રીતે આગળ વધવાનું.